students, welcome back to my channel. In this video lecture, we are going to discuss about Bhakt Kavi Narsimha Mehta University Junagadh course BCom Semester 2, AEC English Language 2, Text Section, Story 2nd, Chandubhai Virani's Inspiring Success Story. Chandubhai Virani is the founder of Balaji Wafers. તો વિદ્યાર્થીઓ બીકોમ સેમેસ્ટર 2ની અંદર ટેક્સ્ટ સેક્શનમાં તમારી સેકન્ડ જે સ્ટોરી છે એક આર્ટિકલ છે અને એ છે ચંદુભાઈ વિરાણીની સક્સેસ સ્ટોરી પર. તો અહીંયા કોણે એવું છે કે જેમણે જીવનમાં ક્યારેય પણ બાલાજી વેફર્સ કે બાલાજીના કોઈ પ્રોડક્ટ્સ ન ખાધા હોય. લગભગ બધાએ બાલાજી વેફર્સ અને બાલાજી ચેવડો અને બાલાજીની બધી જ પ્રોડક્ટ્સ આપણે ક્યારેક ને ક્યારેક તો ખાધી જ હશે. તો બાલાજી વેફર્સની શરૂઆત કરનાર ચંદુભાઈ વિરાણી છે, જે ખૂબ સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે અને તેમણે નાના ધંધાથી શરૂઆત કરી અને પોતાની મહેનતથી પોતાની બાલાજી વેફર્સને ભારતીય બજારનો એક બ્રાન્ડ બનાવી દે છે. તેમની સફળતાની કહાની ખૂબ પ્રેરણાદાયક છે, કેમ કે તેમણે સંઘર્ષ, નિષ્ઠા અને સ્વાવલંબનથી કોઈ પણ વ્યક્તિ સપનાને સાકાર કરી શકે છે એ એમણે પ્રૂવ કરી બતાવ્યું છે. ચંદુભાઈનું જીવન સૌને શીખવે છે કે વિચાર મહાન હોય અને ખરેખર મહેનત કરતા હોય તો સફળતા ચોક્કસ મળે છે. અને આવી જે સ્ટોરી છે એ યંગસ્ટર્સ માટે ખૂબ ઇન્સ્પાયરિંગ છે. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણું સેકન્ડ જે યુનિટ છે, ચંદુભાઈ વિરાણીઝ ઇન્સ્પાયરિંગ સક્સેસ સ્ટોરી. ચંદુભાઈ વિરાણી ઇઝ ધ ફાઉન્ડર ઓફ બાલાજી વેફર્સ. તો બાલાજી વેફર્સ જેમણે સ્ટાર્ટ કરી છે એ છે ચંદુભાઈ વિરાણી. તો એમની સક્સેસ સ્ટોરી આપણે આજે જોવાના છે. Balaji Wafers is a well-known name in India thanks to the hard work and vision of its founder Chandubhai Virani. બાલાજી વેફર્સ એ ભારતની ખૂબ જ પ્રખ્યાત બ્રાન્ડમાંની એક બ્રાન્ડ છે, જે ખાસ કરીને સ્નેક્સ ઇન્ડસ્ટ્રીની અંદર આવે છે. અને એમના જે ફાઉન્ડર છે ચંદુભાઈ વિરાણીનો ખૂબ આભાર માનવો જોઈએ કે એમને કારણે આપણે બાલાજી વેફર્સ અને બાલાજીના પ્રોડક્ટ્સ જે છે એનો સ્વાદ માણી શકીએ છીએ. He started his journey in 1982 with a small investment of rupees 10,000. મેકિંગ પોટેટો વેફર્સ એટ હોમ. એમણે પોતાની સફળતાની જર્ની 1982માં શરૂ કરે છે અને માત્ર નજીવું એટલે કે 10,000નું ઇન્વેસ્ટમેન્ટ કરી અને ઘરે બટેટાની વેફર્સ બનાવે છે અને આ રીતે વેચે છે અને આ રીતે પોતાની જર્ની સ્ટાર્ટ કરે છે. Over the time, his business grew into a top snacks company in India, reaching a turnover of 1,800 crore in 2017. અને સમય જતાં આ જે એમનો બિઝનેસ છે ગ્રો કરે છે. ઇન્ડિયાની અંદર નહીં પણ વર્લ્ડની અંદર આ જે બાલાજી વેફર્સ છે એ બ્રાન્ડેડ સ્નેક્સ કંપની બની જાય છે અને 1,800 કરોડનું 2017ની અંદર એમણે ટર્નઓવર સુધી પહોંચી જાય છે. અર્લી સ્ટ્રગલ્સ એટલે કે ચંદુભાઈ વિરાણીએ બાલાજી વેફર્સની શરૂઆત કરી, એમની પહેલાં એમને શું સ્ટ્રગલ્સ ફેસ કરેલા. બોર્ન ઇન્ટુ અ ફાર્મિંગ ફેમિલી, ચંદુભાઈ ફેસ્ડ ચેલેન્જીસ ડ્યુ ટુ પુઅર રેનફોલ. શરૂઆતના સમયમાં વરસાદ ન પડવાને કારણે એમના ખેતરમાં કોઈ આવક નહોતી થતી અને હંમેશા નિષ્ફળતા મળતી હતી દર વર્ષે. તો પછી એ લોકો 1972માં એમનું ફેમિલી જે છે એ એમની જે વારસાગત જે જમીન છે એ વેચી અને રાજકોટ શિફ્ટ થઈ જાય છે. He and his brother started a fertilizer business, but they lost their saving due to fraud. અને એ અને એમના ભાઈઓ જે છે એ ફર્ટિલાઇઝર બિઝનેસ એટલે કે જંતુનાશક દવાઓનું એમના ફ્રેન્ડ સાથે મળી અને પાર્ટનરશિપમાં બિઝનેસ કરે છે, પણ એમની સાથે ફ્રોડ થાય છે અને એ એમનું સેવિંગ છે ગુમાવે છે. ટુ સર્વાઈવ, ચંદુભાઈ એન્ડ હિઝ બ્રધર ભીખુભાઈ સ્ટાર્ટેડ સેલિંગ સ્નેક્સ એટ એસ્ટ્રોન સિનેમા કેન્ટીન રાજકોટ. ત્યાર પછી સર્વાઈવ કરવા માટે, જીવન જીવવા માટે અને ફેમિલીનું ભરણ પોષણ કરવા માટે ચંદુભાઈ અને એમના ભાઈ ભીખુભાઈ રાજકોટની અંદર એસ્ટ્રોન ચોકમાં એક પહેલાં એસ્ટ્રોન સિનેમા હતું તો ત્યાં એ લોકો સ્નેક્સ વેચવાનું શરૂ કરે છે. ધીસ એક્સપિરિયન્સ ગેવ ધેમ કોન્ફિડન્સ ઇન ધ ફૂડ બિઝનેસ. અને આ અનુભવને કારણે એમને ફૂડ બિઝનેસની અંદર એક એક્સપિરિયન્સ મળે છે અને એમને એક કોન્ફિડન્સ આવે છે. રાઇઝ ઓફ બાલાજી વેફર્સ. હવે બાલાજી વેફર્સની શરૂઆત ક્યારે થાય છે? તો ઇન 1982 ચંદુભાઈ વિરાણી ઓફિશિયલી લોન્ચ બાલાજી વેફર્સ. 1982માં ચંદુભાઈએ બાલાજી વેફર્સનું સત્તાવાર રીતે પ્રારંભ કરે છે. ઇનિશિયલી દે બોટ વેફર્સ ફ્રોમ અ સપ્લાયર બટ ડ્યુ ટુ શોર્ટેજીસ દે સ્ટાર્ટેડ મેકિંગ ધે ઓન. શરૂઆતમાં તેમણે એક સપ્લાયર પાસેથી બાલાજીની વેફર્સ ખરીદતા અને ત્યારે એમણે બાલાજી વેફર્સ નામ નહોતું આપેલું, માત્ર બટેટાની વેફર જે છે એ તૈયાર કોઈ સપ્લાયર પાસેથી ખરીદતા.
પરંતુ એવું બને છે કે સપ્લાયર જે છે એ આ સપ્લાય કરવાનું બંધ કરી દે છે, મીન્સ કે એમણે પોતે વેચવાનું બંધ કરી દે છે. તો પછી એ લોકો નક્કી કરે છે કે હવે આપણી જે ઘરની લેડીઝ છે એ લોકો સાથે મળીને બટેટાની વેફર્સ બનાવશે અને એ જ વેફર્સ આપણે માર્કેટમાં વેચશું. અને એમાં એમને ઉત્તરોત્તર પ્રગતિ થવા લાગી. લોકોને એમનો વેફરનો ટેસ્ટ એટલો બધો સરસ લાગ્યો કે એમની વેફર્સ બહુ મોટા પાયે સેલ થતી. અને પછી બાય 1989 they set up a manufacturing plant in રાજકોટની અંદર 1989માં એ લોકો એક કંપનીને નાના સેટઅપથી તૈયાર કરે છે. The company expanded rapidly and became Gujarat's market leader by 2006. આ કંપની ખૂબ જ પ્રોગ્રેસ કરે છે અને 2006 સુધીમાં ગુજરાતની નંબર 1 બ્રાન્ડ બની જાય છે. બાલાજી વેફર્સનો ગ્રોથ શું છે, અત્યારે કેવો એમનો વિકાસ છે અને એમના ફ્યુચર પ્લાન શું છે તો એ જોઈએ. બાલાજી વેફર્સ grew by investing in modern technology and strong distribution networks. ચંદુભાઈ વિરાણી અને એમના બ્રધર્સ જે છે એ બાલાજી વેફર્સની કંપનીની અંદર ઘણી બધી ટેકનોલોજીસના મશીનરી લઈ આવે છે અને એ મશીનરીથી બહુ ઓછા સમયમાં પુષ્કળ પ્રમાણમાં વેફર્સનું ઉત્પાદન થાય, બીજા પ્રોડક્ટ્સનું ઉત્પાદન થાય તો એ સ્ટાર્ટ કરે છે. સ્ટ્રોંગ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક કરે છે અને અત્યારે માત્ર ઇન્ડિયાની અંદર નહીં પણ ઓલ ઓવર વર્લ્ડની અંદર દરેક કન્ટ્રીની અંદર બાલાજીના પ્રોડક્ટ્સ છે એ સેલ થાય છે. They expanded beyond Gujarat and plan to enter northern and southern India. અત્યારે એમણે ગુજરાતની અંદર જ નહીં પણ ભારતની અંદર નોર્થન, સાઉથર્ન, ઈસ્ટ, વેસ્ટ દરેક જગ્યાએ એમની બાલાજીની વેફર્સ છે એ મેન્યુફેક્ચરિંગ કરી અને સેલિંગ થાય છે. કન્ક્લુઝન. ચંદુભાઈ વિરાણી's hard work, resilience and innovation made Balaji Wafers a leading snacks brand. ચંદુભાઈ વિરાણીની સખત મહેનત, એમની સ્થિતિસ્થાપકતા અને એમના નવીનતાને કારણે બાલાજી વેફર્સ એક અગ્રણી નાસ્તાની બ્રાન્ડ બને છે. His journey proves that dedication and smart decision can lead to great success. અને તેમની જે આ સફળતાની યાત્રા છે સાબિત કરે છે કે ડેડિકેશન અને જો સ્માર્ટ ડિસિઝન લેવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ છે સફળતા સુધી પહોંચી શકે છે. તો સ્ટુડન્ટ્સ અહીંયા આપણે ચંદુભાઈ વિરાણી સક્સેસ સ્ટોરી ફોર ધ બાલાજી વેફર્સ એ કમ્પ્લીટ કર્યું છે આર્ટિકલ અને હવે આપણે એમના ક્વેશ્ચન આન્સર જોવાના છે. Answer the questions in one line or sentence. 5/7 marks 5. તો વિદ્યાર્થીઓ તમને 3 સ્ટોરીમાંથી 7 ક્વેશ્ચન્સ એક વાક્યોના પૂછાશે, એમાંથી 5 લખવાના છે. ઇટ વિલ કેરી 5 માર્ક્સ, એટલે દરેક ક્વેશ્ચનનો એક માર્ક્સ રહેશે અને આ જે પ્રશ્નો છે એનો આન્સર તમારે એક વાક્યોમાં આપવાના રહેશે. ફર્સ્ટ ક્વેશ્ચન, હુ ઇઝ ધ ફાઉન્ડર ઓફ બાલાજી વેફર્સ? બાલાજી વેફર્સનું ફાઉન્ડર એટલે કે બાલાજી વેફર્સની સ્થાપના કોણે કરી છે? ચંદુભાઈ વિરાણી ઇઝ ધ ફાઉન્ડર ઓફ ધ બાલાજી વેફર્સ. તો ચંદુભાઈ વિરાણી છે બાલાજી વેફર્સના ફાઉન્ડર છે. વેન ડીડ ચંદુભાઈ વિરાણી સ્ટાર્ટ મેકિંગ પોટેટો વેફર્સ? ચંદુભાઈ વિરાણીએ બટેટાની વેફર બનાવવાનું ચાલુ ક્યારે કરે છે? હી સ્ટાર્ટેડ મેકિંગ પોટેટો વેફર્સ ઇન 1982. જ્યારે સપ્લાયર વેફર્સ જે રેડીમેડ એ લોકો લઈ અને એસ્ટ્રોન સિનેમાની અંદર વેચતા હતા તો એ સપ્લાયર બંધ કરી દે છે ત્યારે એ પોતે જ પોતાના ઘરેથી બિઝનેસ સ્ટાર્ટ કરે છે અને 1982થી પોતાના ઘરેથી બનાવી અને સેલિંગ કરવાનું સ્ટાર્ટ કરે છે. વોટ વોઝ ધ ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ ફોર બાલાજી વેફર્સ? શરૂઆતમાં બાલાજી વેફર્સ માટે એ કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરે છે? સો ધ ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ વોઝ ₹10,000 કે 10,000ની નજીવી કિંમતે એ પોતાનું બિઝનેસ સ્ટાર્ટ કરે છે. વોટ વોઝ ધ ટર્નઓવર ઓફ બાલાજી વેફર્સ ઇન 2017? 2017માં બાલાજી વેફર્સનું ટર્નઓવર કેટલું હતું? ધ ટર્નઓવર વોઝ 1,800 કરોડ ઇન 2017 કે 2017માં 1,800 કરોડ જેટલું એમનું ટર્નઓવર હતું અને અત્યારે તો જે ટર્નઓવર છે એ લગભગ 5,000 કરોડ ઉપરનું ટર્નઓવર અત્યારે થઈ ગયું છે. ફિફ્થ ક્વેશ્ચન, વોટ કાઇન્ડ ઓફ લાઇફસ્ટાઇલ ડઝ ચંદુભાઈ વિરાણી પ્રિફર? ચંદુભાઈ વિરાણીનું જે જીવન છે કેવું છે? હી લીડ્સ અ સિમ્પલ લાઈફ એન્ડ એન્જોય સ્પેન્ડિંગ ટાઈમ ઇન નેચર. એ ખૂબ સાદું જીવન જીવે છે, ઊંચા વિચારો છે અને હંમેશા નેચર સાથે જોડાયેલા રહે છે, એટલે કે નેચરલ જે સિનરી છે અથવા તો નેચરલ પ્લેસીસ છે ત્યાં ટાઈમ સ્પેન્ડ કરવાનું વધારે પસંદ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વાય ડીડ ચંદુભાઈઝ ફેમિલી સેલ ધ એન્સેસ્ટર લેન્ડ? ચંદુભાઈનું ફેમિલી જે છે એમની વારસાગત જે જમીન મળેલી હતી એ શું કામ વેચી નાખે છે? They sold it due to agricultural difficulties caused by infrequent rains. 1970ની આસપાસ લગભગ 3 વર્ષ 4 વર્ષ સુધી વરસાદ ન પડતો અને એને કારણે જમીનમાં કોઈ પાક ન લેવાતો અને જમીન એમને પડી રહેતી, તો એને કારણે લોકો એ જમીન વેચી નાખે છે અને એ લોકો રાજકોટ શિફ્ટ થઈ જાય છે અને ત્યાર પછી એ લોકો ઇસ્ટર્ન સિનેમાની અંદર પહેલાં વેફર સેલ કરવાનું સ્ટાર્ટ કરે છે અને ત્યાર પછી 1989ની અંદર એ લોકો પોતાનો પ્લાન્ટ સ્ટાર્ટ કરે છે. વોટ વોઝ ચંદુભાઈઝ ફર્સ્ટ બિઝનેસ બિફોર સ્ટાર્ટિંગ બાલાજી વેફર્સ? ચંદુભાઈ વિરાણીનો
બાલાજી વેફર્સ સેલિંગ પહેલાં કયો બિઝનેસ હતો? હિરેન ફર્ટિલાઇઝર એન્ડ ફાર્મ ઇમ્પ્લિમેન્ટ્સ બિઝનેસ ઇન રાજકોટ. રાજકોટની અંદર એ ફર્ટિલાઇઝરનો એમનો બિઝનેસ હતો. વેન ડીડ બાલાજી વેફર્સ સેટઅપ ઇટ્સ ફર્સ્ટ પ્લાન્ટ ઇન રાજકોટ? રાજકોટની અંદર બાલાજી વેફર્સનો ફર્સ્ટ પ્લાન્ટ ક્યારે સ્ટાર્ટ થાય છે? તે સેટઅપ ધ ફર્સ્ટ પ્લાન્ટ ઇન 1989. 1989માં એ બાલાજી વેફર્સનું પહેલું સેટઅપ સ્ટાર્ટ કરે છે. હાઉ ડીડ બાલાજી વેફર્સ એક્સપાન્ડ ઇટ્સ માર્કેટ રીચ? બાલાજી વેફર્સનું જે માર્કેટ છે અત્યારે એ ક્યાં સુધી એક્સપાન્ડ થયું છે? તે યુઝડ ઓટોમેટેડ મેન્યુફેક્ચરિંગ, ડાયવર્સિફાઈડ પ્રોડક્ટ્સ એન્ડ એક્સપાન્ડેડ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક્સ. અત્યારે બાલાજી વેફર્સનું નેટવર્ક છે બહુ ઊંચું ગયું છે, કેમ કે એમના ઓટોમેટેડ મશીન્સને કારણે અલગ અલગ પ્રોડક્ટ્સ એ લોકો બહુ ઓછા સમયમાં મેન્યુફેક્ચરિંગ કરી શકે છે. ડાયવર્સિફાઈડ પ્રોડક્ટ્સ, એવું નહીં કે ખાલી પોટેટો વેફર્સ જ મળે છે, પણ પોટેટો વેફર્સમાં પણ ઘણા બધા ફ્લેવર્સ હોય છે. અલગ અલગ ચેવડાના પેકેટ્સ એ લોકો જે મેન્યુફેક્ચરિંગ કરે છે. બાકીના પણ સિંગ ભુજિયા લઈ લઈએ તો ઘણી બધી એવી પ્રોડક્ટ્સ છે બાલાજીની કે જે એ લોકો પોતે સેલ કરે છે. એમાં ફરાળી પણ હોય છે અને ફરાળ વગરની પણ આઇટમ્સ ઘણી બધી હોય છે. એમાં કઠોળની જે દાળ હોય છે, જે આપણે ચણા દાળ, મગ દાળ, એ બધી બાલાજી વેફર્સની લઈએ છીએ. તો આવા ઘણા બધા ડાયવર્સિફાઈડ એટલે કે અલગ અલગ પ્રોડક્ટ્સ એમણે મેન્યુફેક્ચરિંગ કરવાનું સ્ટાર્ટ કરે છે. અને એમનું સ્ટ્રોંગ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, એટલે કે એમનું નેટવર્ક એટલું બધું મોટું છે કે જેને કારણે અત્યારે ઓલ ઓવર વર્લ્ડની અંદર એમની જે પ્રોડક્ટ્સ જે છે એ મેન્યુફેક્ચરિંગ થઈ અને સેલિંગ થાય છે. What title was given to Balaji Wafers for its success in the snacks industry? બાલાજી વેફર્સને શું ટાઇટલથી અત્યારે સંબોધવામાં આવે છે? They were called the Sultan of Wafers. એમને વેફર્સના સુલતાન તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન નંબર 1B. આન્સર ધ ક્વેશ્ચન્સ ઇન બ્રીફ. 2/4 માર્ક્સ 5. તો સ્ટુડન્ટ્સ, તમને 3 સ્ટોરીમાંથી 4 ક્વેશ્ચન્સ ટૂંકમાં જવાબ આપ્યો પૂછાશે, જેના આન્સર તમારે 3 થી 4 વાક્યોમાં લખવાના રહેશે. એક ક્વેશ્ચનના 2.5 માર્ક્સ રહેશે. ટોટલ 2 ક્વેશ્ચન તમારે લખવાના રહેશે. ટોટલ 5 માર્ક્સ છે, એટલે એક ક્વેશ્ચનના 2.5 માર્ક્સ રહેશે. ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે. હુ ઇઝ ધ ફાઉન્ડર ઓફ બાલાજી વેફર્સ એન્ડ હાઉ ડીડ હી સ્ટાર્ટ ધ બિઝનેસ? બાલાજી વેફર્સના ફાઉન્ડર કોણ છે અને એમને બિઝનેસ કઈ રીતે સ્ટાર્ટ કરે છે? Chandubai Virani founded Balaji Wafers in 1982 with an investment of rupees 10,000. He started making potato wafers at home due to supply shortage. Over the time, his business grew into multi-million-dollar company. સૌથી પહેલાં તો ચંદુભાઈ વિરાણી છે 1982માં બાલાજી વેફર્સની સ્થાપના કરે છે, જ્યારે 10,000નું નાનું ઇન્વેસ્ટમેન્ટ કરી અને સ્ટાર્ટ કરે છે. અને એમણે સ્ટાર્ટિંગમાં સપ્લાયર પાસેથી ખરીદે છે, પણ જ્યારે સપ્લાયર સેલ કરવાનું બંધ કરી દે છે ત્યારે ઘરે જ પોટેટો વેફર્સ બનાવવાનું ચાલુ કરે છે, સેલિંગ કરે છે. અને ધીમે ધીમે 1989માં એ બાલાજી વેફર્સની ફેક્ટરી સ્ટાર્ટ કરે છે. અને અત્યારે આ જે બાલાજી વેફર્સની જે કંપની છે અત્યારે મલ્ટી-મિલિયનર ડોલર્સ કંપનીમાં ગણાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે. વોટ ડિફિકલ્ટીઝ ડીડ ચંદુભાઈ વિરાણી ફેસ બિફોર સ્ટાર્ટિંગ બાલાજી વેફર્સ? ચંદુભાઈ વિરાણી જ્યારે બાલાજી વેફર્સ સ્ટાર્ટ કરે છે એના પહેલાં એમને કઈ કઈ મુશ્કેલીઓ ફેસ કરવી પડી? In 1972, his family sold their land due to agricultural challenges. 1972માં જ્યારે વરસાદ નથી પડતો અને એમના વારસાગત મળેલી જે જમીન હતી, એગ્રીકલ્ચર લેન્ડ હતી, ખેતીવાડીની જમીન હતી, એને વેચી નાખે છે. He and his brother tried a fertilizer business but lost all their capital. એ અને એના ભાઈ મળી અને બીજા ફ્રેન્ડ્સ સાથે મળી અને ફર્ટિલાઇઝર બિઝનેસ સ્ટાર્ટ કરે છે, પણ એમાં પણ લોસ થાય છે અને એ લોકોને બધું જ સેવિંગ છે જતું રહી છે. To survive, they started selling refreshment at a cinema, making the entry into food industry. અને પછી રાજકોટની અંદર એસ્ટોન થિયેટરની અંદર એ લોકો પોતે વેફર્સ સેલ કરવાનું સ્ટાર્ટ કરે છે અને આ રીતે ફૂડ ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે. હાઉ ડીડ બાલાજી વેફર્સ એક્સપાન્ડ એન્ડ ગેઇન અ સ્ટ્રોંગ માર્કેટ પોઝિશન? બાલાજી વેફર્સનો જે બિઝનેસ છે કઈ રીતે એક્સપાન્ડ થયો છે અને કઈ રીતે એમને માર્કેટમાંથી સ્ટ્રોંગ રિસ્પોન્સ મળ્યો છે? In 1989, ચંદુભાઈ સેટ અપ અ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ઇન રાજકોટ. રાજકોટની અંદર 1989માં ચંદુભાઈ વિરાણી છે બાલાજી વેફર્સનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્ટાર્ટ કરે છે. By 2006, Balaji Wafers dominated the Gujarat market and expanded to other states. 2006 સુધીમાં તો બાલાજી વેફર્સે માત્ર ગુજરાત નહીં પણ અલગ અલગ સ્ટેટની અંદર પણ એમને પોતાનું એક્સપેન્શન કરી દીધું હતું. ઇનોવેશન, ઓટોમેશન અને સ્ટ્રોંગ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક્સ હેલ્પ ઇટ્સ ગ્રોથ. ઇનોવેશન એટલે કે અલગ અલગ વેરાયટીના પ્રોડક્ટ્સ લાવવા લાગ્યા. ઓટોમેશન એટલે કે ખૂબ ઝડપથી ઓછા સમયમાં વધારે પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચરિંગ કરી શકે એવી મશીનરી એ લોકોએ મૂકેલી. અને સ્ટ્રોંગ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને કારણે બાલાજી વેફર્સ છે ખૂબ સક્સેસફુલ કંપની બની ગઈ છે.
વોટ સ્ટ્રેટેજીસ કન્ટ્રીબ્યુટેડ ટુ બાલાજી વેફર્સ સક્સેસ ઇન ધ માર્કેટ? કઈ સ્ટ્રેટેજીસને કારણે બાલાજી વેફર્સ છે એમને માર્કેટમાં સફળતા મળી છે? ધ કંપની ઇન્વેસ્ટેડ ઇન ઓટોમેટેડ મેન્યુફેક્ચરિંગ એન્ડ પ્રોડક્ટ ડાયવર્સિફિકેશન. કંપનીએ એક વસ્તુ નક્કી કરી કે જ્યારે પણ કોઈ પ્રોડક્ટ સેલ કરવાના હોય ત્યારે ઓછા સમયમાં વધારે પ્રોડક્ટ્સ આપણે બનાવી શકીએ તો ઝડપથી આપણે અલગ અલગ સ્ટેટની અંદર, અલગ અલગ કન્ટ્રીની અંદર આપણે આપણા પ્રોડક્ટ્સનું મેન્યુફેક્ચરિંગ કરી શકીએ. અને પ્લસ પ્રોડક્ટ ડાયવર્સિફિકેશન એટલે કે અલગ અલગ વેરાયટીના પ્રોડક્ટ્સ એ લોકો લાવ્યા જેથી કરીને એમનો જે ટેસ્ટ હતો એ દરેક લોકો સુધી પહોંચી શકે અને પ્લસ એ લોકો વેરાયટી ઓફ પ્રોડક્ટ્સ સેલ કરી શકે. તો આમને કારણે પણ એમને બાલાજી વેફર્સની જે કંપની છે એમને સક્સેસ મળે છે. ટ્રીટિંગ એમ્પ્લોઈઝ લાઈક ફેમિલી ઓલ્સો સ્ટ્રેન્થન ધ કંપની કલ્ચર. એ એમના કંપનીના જે એમ્પ્લોય છે, જે કર્મચારીઓ છે, જે ત્યાં કામ કરે છે, એ લોકોને ફ્રીલી ઘરથી ફેક્ટરી સુધી પિકઅપ એન્ડ ડ્રોપની ફેસિલિટી ફ્રી ઓફ કોસ્ટ આપે છે. પ્લસ પોતાના એમ્પ્લોઈઝનું એક ફેમિલી જેમ ધ્યાન રાખે છે. તો એને કારણે પણ એમને જે બિઝનેસની અંદર સફળતા મળે છે. A joint venture with ISKCON Group further enhance its market position. ISKCON ગ્રુપ સાથે ટાઈપ કરે છે અને એને કારણે પણ માર્કેટની અંદર એમનું ખૂબ નામ બને છે. ફિફ્થ ક્વેશ્ચન, વોટ આર ધ ફ્યુચર ગોલ્સ એન્ડ ચેલેન્જીસ ઓફ બાલાજી વેફર્સ? બાલાજી વેફર્સના ફ્યુચરના શું ગોલ છે અને અત્યાર સુધી મને શું મુશ્કેલીઓ પડી છે? બાલાજી પ્લાન્સ ટુ એક્સપાન્ડ ઇટ્સ નોર્થન એન્ડ સાઉથન ઇન્ડિયા. બાલાજી વેફરના જે પ્લાન્ટ્સ છે અત્યારે તો રાજકોટની અંદર જ છે, પણ એ લોકો વિચારે છે કે નોર્થની અંદર અને સાઉથની અંદર પણ એ લોકો પોતાના પ્લાન્ટનું સેટઅપ કરશે. ચેલેન્જીસ ઇન્ક્લુડ સિક્યુરિંગ પાર્ટનરશિપ વિથ બિગ કોર્પોરેશન્સ. એમને ખાસ કરીને મેઇન ફેથફુલ અને લોયલ પાર્ટનર જો મળે તો એ લોકો પોતાનો જે પ્લાન્ટ્સ છે એ લોકો શરૂ કરી શકે બિગ કોર્પોરેટ સેક્ટરની અંદર. Despite obstacles, the company remained focused on growth and innovation. અને આ બધી મુશ્કેલીઓ હોવા છતાં પણ કંપની જે છે ઓલવેઝ પોતાના પ્રોડક્ટ્સના ગ્રોથ અને ઇનોવેશન પર વધારે ફોકસ કરે છે. તો સ્ટુડન્ટ્સ અહીંયા આપણે સેકન્ડ જે આપણી સ્ટોરી છે ચંદુભાઈ વિરાણી ઇન્સ્પાયરિંગ સક્સેસ સ્ટોરી, તો એના સમરી અને ક્વેશ્ચન આન્સર્સ જોયા છે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર અને નેક્સ્ટ વિડીયોમાં આપણે આપણી થર્ડ આર્ટિકલ જે સ્ટોરી છે આપણી અને એના ક્વેશ્ચન આન્સર્સ જોવાના છે. ટોટલ 3 સ્ટોરી છે એ તમારા સિલેબસની અંદર છે. સ્ટુડન્ટ્સ બીજી એક સૂચના એ આપવાની કે મારા દરેક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ડાઉનલોડ ધ ફાઇલ લિંક કરીને એક મેં લિંક આપેલી છે. તો એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે PDF તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે. તમે એને સેવ કરી લેજો અને તમે તમારા વોટ્સઅપ પર શેર કરી શકો છો અને પ્લસ તમે એમાંથી રીડિંગ કરી શકશો. તો આ જે સ્ટોરી આપણે અહીંયા જે ડિસ્કસ કરી છે એ જ સ્ટોરી અને એના જ ક્વેશ્ચન આન્સર એ જ PDF તમને મટીરિયલમાં મળી જશે. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ એન્ડ હેપી રીડિંગ.